સુરેન્દ્રનગર નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ જુદી જુદી ટીમો બનાવી ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર આવેલા જુદી જુદી હોટલમાં તપાસ હાથ ધરી એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલી 4 થી 5 હોટલના માલિકો સામે કાર્યવાહી કરી ₹50,000નો દંડ વસૂલ કર્યો સાથે ભવિષ્યમાં પરિવાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ 129 હેઠળ સારા વર્તન અંગે જામીનગીરીની કાર્યવાહી હાથ ધરી। ચોટીલા સબ ડિવિઝન હેઠળ ચોટીલા, મૂળી, થાનગઢ તાલુકામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તે અંગેની વિગતો મોકલી આપવા નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ બાતમીના આધારે વોટ્સએપ નંબર 8799231404 જાહેર કરેલા જે નંબર ઉપર બાતમી મળેલ કે ચોટીલા ખાતે દરરોજ અનેક પ્રવાસીઓના દર્શનાર્થે આવતા હોય છે, તેમાં નેશનલ હાઈવે ઉપર અનેક હોટલોમાં બસ ઊભી રાખતી યાત્રિકો જમતા નાસ્તો કરતા હોય, જેનો લાભ લઈ નેશનલ હાઈવે ઉપર આવેલા અનેક હોટલના દરેક વસ્તુઓની એમઆરપી કરતા વધુ ભાવ વસૂલવામાં આવે છે। આ બાતમીના આધારે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાઓને ટીમને બનાવી, જેમાં નાયબ કલેક્ટર કચેરી ચોટીલા, મામલતદાર કચેરી ચોટીલા અને તોલ માપ વિભાગની અધિકારીઓ કર્મચારીઓને સંયુક્ત ટીમો બનાવી રાહે તપાસ કરતા નેશનલ હાઈવે ઉપર હોટલમાં પેકેજના પીવાના પાણી, ઠંડા પાણી તથા અન્ય પેકેજના ચીજવસ્તુઓના ગ્રાહકો પાસેથી એમઆરપી વસૂલ વધુ કરવામાં આવતી હોવાનું સાબિત થયું હતું। અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8792313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો, બાતમીઓ અમને મળતી હોય છે। તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતાં વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બતાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે એમઆરપી કરતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે। જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજેશ્વરી હોટલ ચોટીલા, જેના માલિક છે અભયકુમાર મહેન્દ્રકુમાર સિંગાળા, રાજમહેલ હોટલ કુંભારા, જેના માલિક છે ગભરુભાઈ ભોજભાઈ ધાધલ, શ્રી કૃષ્ણા હોટલ નાના કાંધાસર, જેના માલિક છે મેવાડા માતમભાઈ રામજીભાઈ, આશાપુરા હોટલ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને બંસી હોટલ જેના જોગરાણા રવિભાઈ હીરાભાઈ। આ 5 હોટલોની અંદરથી એમઆરપી કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે એક હોટલ દીઠ ₹10,000 દંડ લેખે 5 હોટલો સામે ₹50,000ની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। વધુમાં આ 5 હોટલ માલિકોની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 129 મુજબ સારા વર્તન અંગેની જામીનગીરી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને જો આ હોટલના માલિકો દ્વારા ફરીવાર જો આવી કોઈ પ્રવૃત્તિ અમારા ધ્યાને કે આ જે નંબર જાહેર કરેલો છે તેના પર હકીકતો સામે આવશે તો આ હોટલને સીલ મારી અને આગળની અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। લીગલ મેટ્રોલોજી રૂલ્સ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શ્રી રાજેશ્વરી હોટલ, રાજમહેલ હોટલ, શ્રી કૃષ્ણા હોટલ, આશાપુરા હોટલ, બંસી હોટલ એમ 5 હોટલના સંચાલકો પાસેથી નિયમોનો ભંગ બદલ દરેક હોટલ માલિક પાસે ₹10,000 દંડ વસૂલ કરવામાં આવ્યા છે। તેમજ હોટલ માલિકો દ્વારા હોટલમાં પુનઃ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો હોટલ સીલ મારવામાં આવશે અંગેની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેવી સૂચના આપવામાં આવી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।